છેલ્લા 2-3 શ્લોકો જે છે આપણે લઈ લઈએ. પ્રાવાહિકાસ્તેપી ચેત સ્યુઃ ઉપેક્ષવોચિતા તદા એવં વિજ્ઞાયમ સતમ સ્થેયમ વૈ સાવધાનીભિઃ. પ્રાવાહિકા, પ્રવાહીપણું જો દેખાય, કોઈ ભગવત ભક્ત પહેલાં હોય પણ હવે પ્રવાહી કૃતિ થઈ ગઈ હોય. પહેલાં ભગવત ભક્ત હોય, આપણે એને સંબંધ રાખતા હતા, બધું રાખતા હતા, પણ હવે પ્રવાહી વૃત્તિ થઈ ગઈ. પહેલાં નહોતું, હવે એવું થઈ ગયું તો શું કરવું? તો એવું પ્રવાહીપણું જો એનામાં પાછળથી આવી જતું હોય તો પછી એની ઉપેક્ષા કરવી જોઈએ. પછી એમાં એવું માન, મહત્તા, એનો સંગ બધું પહેલાં રાખતા એવું ન રાખવું જોઈએ. એટલે એવં વિજ્ઞાય સતમ, એવં વિજ્ઞાયમ સતતમ સ્થેયમ વૈ સાવધાનીભિઃ. એવં વિજ્ઞાય સતતમ સ્થેયમ વૈ સાવધાનીભિઃ. આ રીતે સાવધાનીપૂર્વક રહેવું. કે પહેલાં ભક્ત હોય પછી પ્રવાહીપણું આવી જતું હોય તો પછી આપણે સાવધાની રાખવી. એ જે બગડ્યા હોય તો ભલે બગડે, પણ આપણે સાવધાની રાખી અને આપણે એ પ્રકારથી સાવધાનીપૂર્વક રહેવું. સાવધાનીપૂર્વક કેવી રીતે રહેવું, કોને આ બધી સાવધાની રાખવી જોઈએ? બાકી બીજા બધાને વંચક હોય એને વંચક લૂંટવાનો નથી, બીજાને કોઈ પુષ્ટિ માર્ગમાં ચાલતા ન હોય એની ચિંતા નથી, પણ કોને આ બધી સાવધાની રાખવાની છે? સેવા પરેહિ, કથાસક્તેહિ, સત્સંગ પરિશોધિકેહિ, બાહ્ય વ્યાપાર રહિતે ભગવદ ભાવ ભાવુકેહિ, દૈન્ય માત્ર પરિશ્રાંતેહિ, અસદાલાપ વર્જિતેહિ, શ્રી કૃષ્ણ દર્શનાદ્યાર્તેહિ, નિજાચાર્ય સ્થિતાશિતેહિ. કોણ આટલા વિશેષણ વાપર્યા છે આપણા માટે? જો તમે આ કોટીમાં આવો છો તમારે સાવધાની રાખવી જોઈએ. બીજાને કંઈ સાવધાનીની જરૂર નથી. જેની પાસે ધન નથી એને કોઈ ચોરનો ભય હોતો નથી. જેના ઘરમાં ધન ન હોય એને ચોરની શું બીક? એટલે શાહબુદ્દીન રાઠોડ આપણા જે છે હાસ્ય કલાકાર છે ને, ચિંતક છે. પાછા ખાલી હાસ્ય કલાકાર નથી, એ બહુ ચિંતક છે, ફિલોસોફર છે, વિદ્વાન વ્યક્તિ છે શાહબુદ્દીન રાઠોડ. એ એમ કહે છે કે ચોર એ કલાકારના ઘરમાં, અમારા જેવા કલાકારના ઘરમાં ચોર ઘૂસે અને આટા મારે પણ કાંઈ મળે નહીં. એટલે પછી અમે ચોરને કીધું, એમ કહીએ છીએ ચોરને કે અમને દિવસે નથી મળતું, તને રાતે ક્યાંથી મળે? હા, દિવસે અમારા ઘરમાં અમને કંઈ મળતું નથી, અમારા ઘરમાં કાંઈ છે જ નહીં. તું ગમે એટલા આટા માર ને એને કે અહીંયા હશે અહીંયા હશે, પણ અહીં કંઈ અમારે છે જ નહીં. એટલે કલાકારો ને કવિઓ ને એમ ભૌતિક સંપત્તિ કાંઈ હોય જ નહીં. ચોર બિચારા આટા મારે, શું આટા મારીને કરે શું? ખોટી મહેનત માથે પડે એના કરતાં. એટલે એને ચિંતા શું હોય? ખુલ્લા રાખીને સુવે તો ચિંતા શું? ઘરમાં કાંઈ છે જ નહીં, ભલે આવીને આટો મારે. ચોરે બીજું તો કાંઈ બીજા વ્યક્તિને તો બોલાવતા નથી કાંઈ. આપણને કાંઈ લેવા તો કોઈ આવીને આપણું શું આવે? આપણને માણસને લઈને વેચવા તો કાંઈ ફાલતી. ધન હોય તો ચિંતા હોય ને. આપણે જો આપણી પાસે અલૌકિક નિધિ ઠાકોરજી છે, ભાવ છે, ભગવત ભાવ છે, તો ચોરની ચિંતા છે. બાકી જેને કાંઈ પ્રવાહી લોકો છે એને કાંઈ આ વંચક નુકસાન પહોંચાડી શકે નહીં. પણ એ લોકો સત્સંગમાં જવું જ ન હોય કે ગમે એવો સત્સંગ કરતો હોય એમાં ઠાકોર જોવા જ નથી. એ અમારો એક ભીતરીઓ એમ કહેતો કે ભગવાન મને ઠાકોરજી ગોલોકધામમાં લઈ જાય, મારે ગોલોકધામમાં ન જવું, મારે નરકમાં જ જવું. એટલે મારે તો નરકમાં જ જવું જ, મારે ક્યાં ગોલોકધામમાં જવું? ગોલોકધામમાં ક્યાં ભક્તો થોડાક બેઠા હોય ને ભગવત નામ લેતા, ત્યાં પણ થોડી મજા આવે. આપણા જેવા બધા ભેગા થયા ત્યાં મજા આવે ને. એટલે આપણા જેવા તો બધા નરકમાં હોય, અઠંગ બધા ભેગા થયા હોય તો મજા આવે ને. હવે જ્યાં ખાલી ભગવત ભાવવાળા જ બેઠા હોય ભગવદીઓ, તો એની વચ્ચે આપણે કરવું શું? એટલે એક મારો ભગવદી એમ કહેતો, તું લાખ એમ કે ને મારે ગોલોકધામ મળે તો મારી ધામ જોતું જ નથી, મારે નરકમાં જવું. મારા જેવા જ્યાં બધા ભેગા થયા હોય અઠંગ, એટલે એ તો હાસ્યમાં કહેતો કે મારે કંઈ ગોલોકધામનું કામ. એટલે જે લોકો નાસ્તિકો હોય એમ કહે છે મારે અમારા સત્સંગનું શું કામ? વંચક શું કરે? કથા કરે ને કીર્તન કરે, પણ એને કંઈક સાંભળવું જ ન હોય તો એને કંઈ લૂંટવાનું કંઈ, એને લૂંટવાનો વંચક ત્યાં જઈને શું કરે? કારણ કે એ લૂંટાય જ નહીં, કારણ કે નાસ્તિકોને કંઈ જોતું જ નથી. પણ થોડાક ભાવિક હોય એ લોકો તરત જ ફસાય. એટલે સાવધાની. જેની પાસે ધન હોય, ઠાકોરજી રૂપ નિધિ બિરાજતી હોય, ઠાકોરજી રૂપ નિધિ બિરાજતી હોય, ભગવત ભાવરૂપ નિધિ બિરાજતી હોય, એને જરાક વંચકોથી સાવધાન રહેવું જોઈએ. બાકી જેની પાસે કાંઈ નિધિ નથી, ધન ખજાનો નથી, એને કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. તો એવમ વિજ્ઞાય, વિજ્ઞાયમ લખ્યું છે ને પણ એ પણ નીકળ્યું વિજ્ઞાયમ છે એ પણ નીકળ્યું. સ્થેયમ વૈ સાવધાની ભી, બહુ સાવધાનીથી રહેવું. છેલ્લે હરિરાયજી આપણે જાણે એક પિતા પોતાના પુત્રને કહેતો હોય કે સાવધાની રાખજો, આ સમય આવો છે. એવા વચન છે હરિરાયજીના કે આપણને જ્યારે પિતા પુત્રને શિખામણ ન આપતો કે બહુ સાવધાનીથી રહેજો, આ કાલ આવો છે. તો એવમ વિજ્ઞાય સત્તમ સ્થેયમ વૈ સાવધાની ભી સેવા પરેહિ, સેવાપરાયણ જો તમે છો, કથામાં આસક્તિવાળા છો, કથા આસક્તિ, સત્સંગ પરિશોધિકે, સત્સંગથી જ તમે પોતે શુદ્ધ થયેલા છો. શોધકનો અર્થ અહીં શોધવું, સત્સંગને શોધતા હો.
સત્સંગને જેને શોધતા હો, સત્સંગ પરિશોધકે હી, અને બાહ્ય વ્યાપાર રહિતે હી, લૌકિક ભોગ માટે તમારી દેહના બાહ્ય વ્યાપારથી તમે જો રહિત હો, તમે એની માટે વલખા ન મારતા હો, અને ભગવદ ભાવ ભાવુકે હી, ભગવદ ભાવથી તમે ભાવુક હો, ભગવત ભાવ તમારી અંદર હોય અને એવા ભાવુક વ્યક્તિ હો. દૈન્ય માત્ર પરિશાંતે હી, દૈન્ય માત્ર પરિશાંતિ, દૈન્ય વડે જ બધા સાધનમાંથી નિષ્ઠા છોડનારા હો, દૈન્યનો આશ્રય કરનારા અને સર્વ સાધનોમાંથી પોતાનું નિસાધન ભાવ રાખનારા, અને અસદાલાપ વર્જિતે હી, અસદાલાપ તમે ભગવદ નામ સિવાય, ભગવદ વાણી સિવાય કે બીજું કોઈ પણ અસદ લાભ તમે ન કરતા હો, અને કૃષ્ણના દર્શન સ્પર્શ વગેરેની આરતીવાળા હો. શ્રી કૃષ્ણ દર્શન આદિ આરતી નિજાચાર્ય આશ્રિતે હી, મહાપ્રભુજીના જે આશ્રિત છે એના પણ જો તમે આશ્રિત બનવા ઈચ્છતા હો, એવા જો તમે હો, મહાપ્રભુજીનો જો દૃઢ આશ્રય જેને છે એના પણ આશ્રિત, દાસાનુદાસો ભવિતા ભૂય, એવા પ્રકારના જો તમે હો તો તમારે સાવધાની રાખવી જોઈએ. અને આ દુસંગ વિજ્ઞાનનો વિચાર કરી અને દુસંગમાં ફસાઈ ન જવાય એમ વંચકને ઓળખવાની કોશિશ કરવી જોઈએ. આ રીતે ભક્તાનામ દૈન્યમ એવકમ હરિતોષણ સાધનમ, એ પ્રમાણે એ ભક્તો જે છે, ભક્તોના દૈન્યથી જ ભગવાન પ્રસન્ન થાય છે, બીજા કોઈ ઉપાયથી નહીં. અને અંતમાં આ બે શ્લોકો કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતાર્થા પ્રકાશંતે મહાત્મનઃ. એ મહાત્મન લખ્યું છે પણ મહાત્મનઃ, પ્રકાશંતે મહાત્મનઃ. જેવી દેવમાં ભક્તિ રાખીએ, આપણા આરાધ્ય દેવમાં ભક્તિ રાખીએ, એવી જ ભક્તિ ગુરુમાં રાખવી જોઈએ. જેટલી ઠાકોરજીમાં ભક્તિ રાખીએ છીએ એવો જ ભગવત ભાવ ગુરુમાં રાખવો જોઈએ, અને ગુરુના વચનમાં ભગવાનના વચન છે એવી નિષ્ઠા રાખવી જોઈએ. એ ભગવત ભાવ કહેવાય ગુરુમાં. ગુરુના વચનમાં સાક્ષાત ભગવાનની જ વાણી છે એવો દ્રઢ વિશ્વાસ કેળવવો જોઈએ. અને જો એવો વિશ્વાસ જો ગુરુમાં હોય, શ્રી મહાપ્રભુજીમાં હોય, પાછું ગુરુ એટલે મહાપ્રભુજી, ગુરુ એટલે પાછું તમને યાદ આવી જવું જોઈએ કલેક્ટરને પટાવાળાનું ઉદાહરણ. ગુરુ એટલે શ્રી મહાપ્રભુજી, મહાપ્રભુજીની અંદર એવો દ્રઢ ભાવ એ રાખવો, તો જ આ જે વિદ્યા જે કહેલી છે એનો પ્રકાશ હૃદયમાં થાય છે. વિદ્યા ત્યાં ભગવાન અને મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ હોય એને આ વિદ્યા જે છે, કહેલી વિદ્યા જે છે, હૃદયમાં પ્રકાશિત થાય છે. એના અર્થો અન્યથા થતા નથી. હવે આ અનિરુદ્ધલાલજી મહારાષ્ટ્રીનો શ્લોક લાગે છે, કારણ કે મૂળ ઓલા શહેરાજીના શ્લોકમાં નથી, પણ પાછળથી છેલ્લે પોતાનું સમાપન છે. શ્રી અનિરુદ્ધલાલજી મહારાષ્ટ્રી પણ પોતે સંસ્કૃતના એક પ્રકાંડ શાસ્ત્રજ્ઞ વિદ્વાન આચાર્ય હતા. તો કેનાપી ન નિરુદ્ધો અહમ નિજાચાર્ય કૃપા બલાત, હું બીજા કોઈથી નિરુદ્ધ થયેલો નથી, કેવલ મહાપ્રભુજીના બલથી હું ભગવાનની અંદર અને મહાપ્રભુજીમાં નિરુદ્ધ થયેલો, બીજા કોઈથી નહીં. તો કેનાપી ન નિરુદ્ધો અહમ, હું કોઈનાથી રોકાયેલો નથી, મારી ચિત્તવૃત્તિ કેવળ ઠાકોરજીમાં જ નિરુદ્ધ થયેલી છે, બીજા કોઈથી નહીં. એવો હું નિજાચાર્ય કૃપા બલાત, એ શ્રી મહાપ્રભુજીના કૃપાના બલથી, યત સત્યમ, જે કાંઈ સત્ય છે મહાપ્રભુજીના બલથી એ સત્ય હું કેવી રીતે કહું છું, ભય ત્યાગેન વિવૃતમ સ્ફુરિતમ હૃદય. તો મારા હૃદયમાં જે સ્ફુરણ થયું એવું વિવરણ મેં કર્યું, પણ સત્ય કહેવામાં મેં ભયનો ત્યાગ કરીને. અને એ ભય કેટલા ત્યારે પણ હશે ને, બધા તૂટી પડે જ આવું બોલે તો ભય ત્યાગે ને બધો પ્રકારનો ભય ત્યાગીને આ કહું છું. ભાઈ ઘણા ભય આપવાળો તો એ વખતે હશે, પણ ભય ત્યાગ કરીને મારા હૃદયમાં જે મહાપ્રભુજીની કૃપાથી જે સ્ફુરિત થયું એવું વિવરણ મેં અહીં એ કર્યું છે. આમાં ભય ત્યાગ વગર, ભય હોય તો આવું બોલાય નહીં, તો પછી મીઠી મીઠી વાણી બોલાય, તો પછી બધી વાણી એવી બોલાય કે માલા પેરામણી સિદ્ધાંત નથી પણ કરવામાં વાંધો નથી, તો પછી એવી વાણી હોય. તો ભય ત્યાગે, ભય ત્યાગપૂર્વક હું આ સત્ય છે એ કહું છું, પણ જે મારા હૃદયમાં સ્ફૂર્ણા થઈ મહાપ્રભુજીની કૃપાથી એ મેં તમને એ કહ્યું છે. અને શ્રી હરિરાયજીના વખતમાં આ વંચકોની લીલાવધિ કેવી હતી એનું હરિરાયજી જે શ્લોકોમાં વર્ણન કરે છે થોડુંક, એ પણ આપણે શિક્ષાપત્ર ભગવદ વાર્તા પણ થોડી કરી લઈએ. શિક્ષાપત્રની અંદર શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે હું ઓળખી શક્યો નહીં મારી સાથે રહેનારા કેવા છે. બોલો, હવે આપણા જવાની શું વાત કરીએ. અને આ પીડા હરિરાયજી શિક્ષાપત્રમાં લખી છે.
અને 40મું શિક્ષાપત્ર છે, 25મો શ્લોક, 26મો શ્લોક અને 28મો શ્લોક. આ 3 શ્લોક જરાક હું વાંચી અને થોડું વિવરણ વાંચી દઈએ, એટલે ભગવદ્ વાર્તામાં આપણે શિક્ષાપત્ર વાંચતા હોઈએ છીએ. તો શ્લોક છે, વિરક્ત વેશિણા અસ્માકમ અધિકાર કૃતા પુનઃ કૃતમ યુવતી વશ્યેન કાર્યમેકમ અનિદૃશમ કશ્યાચિત સુરતી ગ્રામે. આ જે કંઈ ઘટના બની સુરત ગામમાં બની, એટલે વાંચી દઉં છું. હરિરાયજીના વખતમાં કશ્યાચિત સુરતી ગ્રામે વિધવાયાશ્ચ સંગમાત દુષ્ટેન સ્થાપિતો ગર્ભ પાતિતશ્ચ તથૌષધાત. અને એક અમારા અધિકારી કે જેણે વિરક્ત વેશ ધારણ કર્યો છે, અમારો અધિકારી એટલે સાથે રહેનારો કોઈ વ્યક્તિ, બહારનું લૌકિક વગેરે કામ હોય કરવાવાળો અધિકારી, એને વિરક્ત જેવો વેશ, વિરક્તની જેમ રહે, વિરક્ત વેશ ધારણ કર્યો. અને પાછો એ આગળ શું થયું કે કૃતમ યુવતી વશ્યેન કાર્યમેકમ અનિદૃશ્યમ. એક યુવતીના સંગમાં આવી અને અનિચ્છનીય કાર્ય કર્યું એમણે. વિરક્ત વેશવાળો અમારી સાથે રહેના, અમે તેમ સાથે વિરક્તો એને રાખીએ કે આ વિરક્ત છે, ભગવાન નામ લેનારા છે, એવાને સાથે રાખીએ, જેનું મન ભગવાન સિવાય ક્યાંય જાય નહીં. એને પણ એક યુવતીનો સંગ થયો. ક્યાં થયો? સુરતી ગ્રામે, સુરત ગ્રામમાં કોઈ યુવતી સંગ થયો. એટલે આ સુરતની ઘટના હરિરાયજીના વખતમાં બનેલી છે. સુરત તો કશ્યાચિત સુરતી ગ્રામે વિધવાયાશ્ચ સંગમાત દુષ્ટેન સ્થાપિતો ગર્ભ. અને એક યુવતીને, એ વિધવા છે યુવતી, પાછી વિધવા, એને ગર્ભસ્થાપન થયો અને પછી એનો ગર્ભપાત કરાયો, ઔષધિઓથી કરાયો. આવું અનુચિત કાર્ય મારી સાથે રહેનારો વિરક્ત વેશધારી વૈષ્ણવે કર્યું. હવે કોનો વિશ્વાસ કરવો? હરિરાયજી કહે છે કે મારું ચિત્ત ઉદ્વેગ થઈ ગયું છે કે આવું કાર્ય, આવી ઘટના 400 વર્ષ પહેલાં હરિરાયજીના વખતમાં બની. હરિરાયજી કહે છે કે મારું હૃદય ખિન્ન થઈ ગયું. જેને આટલો વિશ્વાસ રાખતો તો હું એને આવું કાર્ય કર્યું. આ લખે છે શિક્ષાપત્ર, આ જૂની આપણું ગુજરાતી શિક્ષાપત્રમાં, કે શ્રી હરિરાયજી જેવા અલૌકિક ભગવતપરાયણ તેમજ વિરક્ત અને સદવૃત્તિથી પૂર્ણ એવા ગોસ્વામી મહારાજ શ્રી પણ પ્રવાસમાં દુષ્ટ જીવના કાર્યનું નિરીક્ષણ કરી ખેદપૂર્વક આ વૃતાંત પોતાના પત્રમાં જણાવે છે. એમના પણ દુષ્ટ અધિકારીના સંબંધ માત્રથી આપત્તિ આવે છે અને તે નિવૃત્ત થાય છે. પત્રમાં વૃતાંત લખીને હરિરાયજી એમ સૂચન કરે છે કે સંગ કરો તો બહુ વિચારીને કરજો. બહાર વૈરાગ્ય દેખાય, ઢોંગ, વૈરાગ્યનો ઢોંગ જીવો કરે છે, અંદર કપટ હોય છે. બહાર વૈરાગ્ય ધર્મિષ્ઠ દેખાશે પણ ભીતરથી વ્યભિચાર કરતે છે. લૌકિક વિષયમાં અનુચિત આવરણ કરતા હશે, ધર્મ વિરુદ્ધ કામમાં લપટાયા હશે. એવા બહારથી ધર્મનો દેખાવ કરનારા લોકોથી બહુ જ સાવધ રહેજો. હું આ ફસાઈ ગયો, હરિરાયજી કહે છે તમે બધા બહુ સાવધ રહેજો. તો મારા હૃદયમાં ભગવત ધર્મ સંબંધી દુઃખ તો બહુ છે જ. હરિરાયજી કહે છે કે મારામાં ભગવત ધર્મ તો બનતો નથી, એનું દુઃખ છે. તેમાં એક લૌકિક દુઃખ આવી પડ્યું. ભગવત સંબંધી દુઃખ તો ભરેલું જ છે કે ભગવાનનો વિરહ, ભગવાનની લીલાની પ્રાપ્તિ ક્યારે થશે, ભગવાનનો અનુભવ કેમ થશે, એવા અલૌકિક દુઃખ તો બનેલા જ છે. પણ એક લૌકિક દુઃખ મારી ઉપર આવી પડ્યું. તે વર્ણન કરે છે પત્રમાં કે વિરક્ત વેશ એવો મારો એક અધિકારી કે જેની જગતમાં બહુ ખ્યાતિ છે, પાછો બાળકને હારે રહેતો હોય અને વિરક્ત હોય તો પછી ચા કરતાં કિટલીનું મહાત્મ્ય કેટલું હોય. સૃષ્ટિમાં તો એનું મહાત્મ્ય બહુ હોય. અમારી બાજુમાં રહેનારા કિટલી ગરમ હોય, ચા કરતાં કિટલી ગરમ હોય તો એ તો વધારે પાવરમાં હોય. બોલાવ્યો ન થતો હોય, અડધી આજ્ઞા એ જ આપી દેતા હોય, આજ્ઞા આપી દેવાનું સામર્થ્ય હોય. મારી સાથે એકવાર રહેવા વ્યક્તિ આજ્ઞા આપી દીધી. તો એક જણે કીધું કે મકાન નવું બનાવ્યું છે તો વાસ્તુ પહેલાં પધારો. મેં કીધું ના, પહેલાં વાસ્તુ કરવું જોઈએ. તો હારે રહેનારો એને બોલાય, ઓલા ભાઈને એને કે પધરામણી ક્યાં જવા દઈએ. આપણે હારે રહેનાર એવો વિચાર કરતા કે પધરામણી ક્યાં જવા દઈએ. તો એને કીધું કે 11 રૂપિયા કાઢીને એ બ્રાહ્મણ ભોજનના કોઈને બ્રાહ્મણને બોલાવી 11 રૂપિયા બ્રાહ્મણ ભોજનના આપી દો, વાસ્તુ થઈ ગયું. થોડીક વારમાં આવ્યો ભાઈ કે પધારો. મેં કેમ પધારો? વાસ્તુ કીધું ને તમારે વાસ્તુ કરવાનું છે કે થઈ ગયું બધું. કેમ થઈ જાય એમ? એ કે 11 રૂપિયા બ્રાહ્મણ ભોજનના 21, 11, 51 આપી દીધા, 51 આપી દીધા. 11 કીધા તમે 51 આપી દીધા, વાસ્તુ થઈ જતું હોય તો આ પધારો. મેં કીધું આ તમને બતાવ્યું કોણે? આપણી ભાઈ બાજુમાં ભાઈ એને આજ્ઞા આપી કોણે? મેં કીધું કે વાસ્તુ થઈ ગયું.
કે આપની બાજુમાં ઉભા ને આને કીધું કે એવું થઈ ચાલે એમ કરી દો ને પછી બાવાને કહી દો થઈ ગયું ને પધરાવજો. તો આવું સામર્થ્ય હોય પાછું એ આજ્ઞા દઈ દેતા હોય, અડધી તો એ દઈ દેતા હોય. આ પ્રકાર છે. અને પછી મેં ખબર કે આ હારે રાખવામાં આવા રાખો હારે રાખવાથી ફાયદો શું? તું આ અમને પૂછ્યા વગર તું એવો કયો શાસ્ત્રનો નિર્ણય તે કાઢ્યો કે 51 રૂપિયા આપી દો, બ્રાહ્મણ ભોજન કરાવી દો એટલે એ વાસ્તુ થઈ ગયું. તો એવું તને કોને શીખવાડ્યું? એટલે હારે રહેતા એને કે બાવાને હારે રહેતા પછી તો કોઈ ચિંતા નહીં, એ પરફેક્ટ જ હોય ને. પણ આવા મૂર્ખો ભેગા હોય એવું કંઈ નથી. એટલે લૌકિક દુઃખ મારી ઉપર આવી પડ્યું. જગતમાં બહુ ખ્યાતિ છે આ સેવકની. મેં એને કૃપાપાત્ર જાણીને સંગ કર્યો. મેં પણ કૃપાપાત્ર લાગ્યો એટલે મેં પણ એનો સંગ કર્યો. હરિરાજ આજ્ઞા કરે. મેં એને પાસે રાખ્યો. એ અધિકારી સ્ત્રીને વશ થઈ. આ કલિકાલમાં સ્ત્રી એક મોહની છે. ધીરજ, જ્ઞાન, વિવેક આદિ સર્વને ઢાંકી દે છે. અને આ કલિકાલમાં સ્ત્રી એક મોહની છે અને અધિકારી થઈને સ્ત્રી વશ થવામાં અયોગ્ય કાર્ય તેને કર્યું. એ કાર્યથી એના હૃદયમાં કામ વધી ગયો. દિવસ જતાં એક દિવસ સુરત ગામમાં એક વિધવાના સંબંધમાં આવવા લાગ્યો. કોઈ આવા જાણતું ન હતું. તે વિધવા સ્ત્રીને ગર્ભ રહ્યો. તેથી એ સ્ત્રી અધિકારી ઉભય મનમાં બંનેને મહાદુઃખ થયું. હવે શું થશે એમ દુઃખ પામવા લાગ્યા. તેમણે અનેક ઔષધ ઉપચાર કરીને ગર્ભને પાડ્યો. આ વાત સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગઈ. તો હવે હરિરાજી 28મા શ્લોકમાં એમ આજ્ઞા કરે છે કે આવી ઘટના મારી સાથે બની ગઈ. કૃપાળુ છે ને લખ્યું, શિક્ષાપત્રમાં પણ લખ્યું કે હું આવી રીતે ફસાણો. કોનો બાહ્યિક કૃતિથી કોનો વિશ્વાસ કરી લેવો? એટલે વિશ્વાસ કસ્ય કર્તવ્ય ઇતિ ખિન્નમ મનોમમ. મારું મન બહુ ખિન્ન છે. હરિરાજી આજ્ઞા કરે. હરિરાજી જેવા આચાર્યને પણ આ લોકમાં શાંતિથી રહેવા દીધા નથી. હરિરાજી કહે છે કે મને બહુ હૃદયમાં દુઃખ થાય છે, ખિન્ન થઈ ગયું છે મારું હૃદય કે ગૃહ કાર્યમ ન ચલતી મનુષ્યાનામ અભાવત. આવા મનુષ્યને રાખ્યા વગર ઘરનું કાર્ય પાછું ચાલતું નથી. કોકને કોક માણસ પણ રાખવો પડે છે આ ઘરનું કાર્ય ચલાવવા કરવામાં. મનુષ્ય વગર એ ચાલતો નથી. એમાંય મેં વૈષ્ણવ જોઈને રાખ્યો તોય આવું કર્યું. તો હવે કોનો વિશ્વાસ કરવો? એટલે બહુ સાવધાની વૈષ્ણવ રાખો. એમ હરિરાજીને કહેવાનું એટલા માટે પોતાનું વૃત્તાંત લખે છે કે ભાઈ કોઈના બહારી કૃતિથી નક્કી નથી થતું કે આ સારો છે કે નહીં, વૈષ્ણવ છે કે ભક્ત છે કે નહીં. તો એટલા માટે હરિરાજીએ આપણને આ શિક્ષાપત્રમાં પણ જણાવ્યું, દુસંગ વિજ્ઞાન પ્રકારમાં જણાવ્યું. પણ અનિરુદ્ધલાલજી મહારાજે જે સુંદર રીતે એનો રસ્તો કાઢી દીધો કે ભાઈ સત્સંગની મહિમા બહુ છે પણ સત્સંગ આપણે ગ્રંથોનો કરવો અને આપણા ઠાકોરજીનો ભગવત સંગ કરવો. બસ આ બે વસ્તુના સંગ કરવાથી ભક્તિ વધશે, બાકી તો નાશ થવાનો સંભવ વધારે છે. આ વંદન કરીએ એટલા ઓછા છે આવા આચાર્યોને કે જેમણે રસ્તો કાઢી દીધો કે ઠાકોરજી બિરાજે એમાં શું ઓછું છે, એનો સંગ કરો. અને ભક્તિવર્ધક ગ્રંથો શ્રી મહાપ્રભુજીના બિરાજે છે, બસ એનો સંગ કરો. કોઈ સત્સંગ કરવાની આવશ્યકતા નથી. 84 ભગવદીઓ, એમના નામનું સ્મરણ કરવું, એમના ચરિત્રનું સ્મરણ કરવું. બસ 84-252થી મોટા ભગવદી કોણ મળશે? તો આપણી પાસે ગોકુલનાથજી પણ કૃપા કરી. તો આપણે બધાએ મળીને શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કર્યો, શ્રી હરિરાયજીની વાણીનો આનંદ લીધો. અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણને આપણા સ્વધર્મના ગ્રંથોનું એ સ્વાધ્યાય મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. શ્રી મહાપ્રભુજીની મહતી કૃપા. અને જીવ સ્વભાવવશ મારા કાંઈ દોષ હોય, જીવ સ્વભાવવશ, તો એની સામે દૃષ્ટિ ન કરવી, સિદ્ધાંતમાં દૃષ્ટિ કરવી. આ બોલ્યા, ખરાબ બોલ્યા, સારું બોલ્યું, એ જીવ છે, એનો સ્વભાવ છે. કદાચ મુખરતા દોષ હશે તો ભોગવશું. તમારે તમને કાંઈ ફાયદો, કાંઈ નુકસાન નહીં થવાનું. મુખરતા દોષ લાગે તો અમને લાગે, ભલે લાગે. અને જીવ સ્વભાવ છે, દોષ થાય, પણ સિદ્ધાંત ઉપર ધ્યાન દેવું, ગ્રંથ ઉપર ધ્યાન દેવું, મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરતા રહેવું. તો આ રીતે શ્રી વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, તાહી તે રસિક કહાઈએ. એ ન્યાયથી આપણે પણ બધા વલ્લભના ગુણ ગાતા રહીએ. દ્રઢઈન ચરણ કેરો ભાવ, દ્રઢઈન ચરણ શ્રી વલ્લભ નખ તંદ્ર છટાવીનો સબ જગ માં ધેરો દ્રઢ સાધનયોર નહીં આ કલી મેં જાસુ હોય. सूर कहा कहे द्विधया धरो, बिना मोल को चेरो भरो. दृढ़ चरणन केरो भरोसो. श्री वल्लभादि श्री गोपीनाथ जी, श्री गुसाई जी परम.
આ જરા કહી દો, આ છેલ્લો પ્રશ્ન છે ને રડાઈને પછી રાખીએ. એટલે આ યમુનાજીના સંપૂર્તિ પાઠ થાય કે ન થાય? એટલે યમુનાજીના સંપૂર્તિ પાઠ કરવાથી સ્પષ્ટ અન્યાશ્રય થાય, કોઈ દિવસ કરવું નહીં. આ પહેલી વાર આવ્યા હોય તો હું એમ કહી દઉં છું કે બાકી આવો પ્રશ્ન કોઈ કરે તો આપણે એટલા વખતે શિબિર આવતા વખતે આ પ્રશ્ન થવો જ નહીં કે સંપૂર્તિ પાઠ એવો કોઈ પાઠ છે નહીં, અને પાઠ કરે તો નિશ્ચિત અન્યાશ્રય થાય, દોષ લાગે. ક્યારેય પણ કરવું નહીં. યમુનાજીના એમને યમનાષ્ટકનો પાઠ કરવો, અર્થનું અનુસંધાન કરવું, બાકી આવું કંઈ કરવું નહીં.